તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું એકદમ સરળ અને થોડી એવી નવી રીત સાથે ઘરે જ આલુના સમોસા। આ સમોસા બટેટાની સ્ટફિંગ સાથે ખૂબ જ સરળતાથી જલ્દીથી બની અને રેડી થઈ જાય છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરવા જેવા છે। તેની સાથે જ તમે પણ વારંવાર બહારના એકને એક તેલની અંદર તળેલા સમોસા ખાતા હોય તો મારી આ સરળ અને સિમ્પલ રીત સાથે ઘરે એક વખત ચોખ્ખાઈથી જરૂરથી સમોસા બનાવી અને ટ્રાય કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને મેદાનો લોટ લઈ લીધો છે। મેદાના લોટને બદલે તમે તેની અંદર ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો। સાથે 1 ચમચી ભરી અજમો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું। મેં અહીંયા અજમાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે। અજમાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે સમોસાની અંદર, સાથે જ ડાયજેશન પણ સારું થાય છે। તો હવે 2 ચમચી ભરી અને તેલ એડ કરી દઈશું। તેલ વધારે એડ કરીશું। તેલ વધારે એડ કરવાથી આપણા સમોસા બહારથી ક્રિસ્પી અને સરસ એવા ફરસા બની અને રેડી થતા હોય છે। તો તેલ એડ કર્યા બાદ લોટની અંદર સારી રીતે મિક્સ કરી લેવું તે ખૂબ જ જરૂરી છે। એક વખત હાથ વડે મુઠ્ઠીયું વાળવાનું, મુઠ્ઠીયું આપણું સરળતાથી વળી જતું હોય અને ભરભર ભૂકો ન થતું હોય તેનો મતલબ કે એકદમ પરફેક્ટ એવું આપણું તેલ મિક્સ થઈ ગયું છે લોટની અંદર। ત્યારબાદ હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવો સોફ્ટ આપણે લોટ અહીંયા નથી બાંધવાનો, કઠણ લોટ બાંધી અને તૈયાર કરી દઈશું। તો અહીંયા મેં અડધા કપથી થોડું ઓછું પાણી ભર્યું છે। તો હું તમને આગળ જણાવીશ કે ટોટલ કેટલા પાણીની જરૂરત પડી। તો અહીંયા ટોટલ આવો કઠણ લોટ બાંધવા માટે અડધા કપથી ઓછા પાણીની જરૂરત પડી ગઈ છે। હવે આપણે લોટને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તો આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે બટેટાની સ્ટફિંગ બનાવી અને રેડી કરી લઈશું। બટેટાની સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 3 નંગ બાફેલા બટેટા લઈ લીધા છે। તો બટેટા બફાઈ જાય ત્યારબાદ તે પ્રોપર ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને મેશ કરવાના, અને મેશ તમારે હાથ વડે નથી કરવાના, કાંટા વડે અથવા તો તમારી પાસે પોટેટો મેશર હોય તો તમે તેનાથી પણ મેશ કરી શકો છો। જ્યારે આપણે બટેટા હાથ વડે મેશ કરીશું તો તેના આખા પીસીસ અંદર રહી જતા હોય છે અને જ્યારે આપણે સમોસું વાળતા હોઈએ ત્યારે તે ઉપરની બાજુ દેખાતું હોય છે સ્ટફિંગ। તેનાથી આપણે એકદમ સરસ રીતે મેશ કરવું ખૂબ જ જરૂરી છે। બટેટા મેશ થઈ ગયા છે। હવે મેં અહીંયા ગેસ પર એક કઢાઈ મૂકી દીધી હતી, તેની અંદર તેલ એડ કરી દીધું છે। તેલ આપણે ઓછું એડ કરવાનું છે। તેલ જો વધારે હશે તો આપણા સમોસા તળાતી વખતે ખુલી જશે। હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા લસણને વાટી અને ત્યારબાદ લઈ લીધું છે। લસણનું પ્રમાણ આપણે થોડું વધારે જ રાખીશું। ત્યારબાદ મેં લીલા મરચાં એડ કરી દીધા છે। લીલા મીઠા લીમડાના આપણે પાંદ એડ કરી દઈશું। તેની સાથે જ મેં આદું પણ એડ કરી દીધું હતું। હવે આપણે એક વખત સારી રીતે સાતળી લઈશું અને કલોંજી તમારે ઓપ્શનલ છે, એડ કરવી હોય તો તમે કરી શકો છો। તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે એટલે મેં એડ કરી છે। તો આપણો વઘાર સારી રીતે સતળાઈ જાય એટલે તરત જ આપણે તેની અંદર બટેટાને એડ કરી દઈશું। લસણનો કચાશનો ભાગ બિલકુલ પણ ન રહેવો જોઈએ તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। બટેટા એડ કર્યા બાદ સારી રીતે બટેટા લસણ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર મસાલા એડ કરી દઈશું। તો મસાલામાં હું અહીંયા સિમ્પલ મસાલા એડ કરી રહી છું। તેમાં મેં સૌ પ્રથમ હળદર પાવડર એડ કરી દીધો છે। કશ્મીરી લાલ મરચાં પાવડરનો જ ઉપયોગ કરવાનો, સાથે ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પાવડર એડ કરી દીધો છે। અહીંયા હું આમચૂર પાવડરનો ઉપયોગ કરી રહી છું। તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો। જો તમે લીંબુનો રસ એડ કરતા હોય તો તમારે એક વાતને ખાસ ધ્યાન રાખવાની કે તમારા બટેટા બહુ પાણીવાળા ન હોવા જોઈએ। આવા ડ્રાય હોય તો તમે એડ કરી શકો છો લીંબુનો રસ। સાથે જ મેં અહીંયા સંચર પાવડર એડ કર્યો છે મીઠાના બદલે। મીઠાના બદલે જ્યારે આપણે સંચર પાવડર એડ કરતા હોઈએ છીએ સમોસામાં તો તે ખૂબ જ ખાવામાં ચટપટી એવા ટેસ્ટી લાગતા હોય છે। ઉપરથી લીલા ધાણા એડ કરી અને મસાલો આપણો રેડી કરીશું। તો અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે। તેની અંદર આપણે
લાસ્ટમાં કોઈ પણ શાકનો ગરમ મસાલો એડ કરી દઈશું. તમે તેની અંદર છોલે, રાજમા, પનીર, જેનો પણ તમને ફેવરેટ તમારો હોય અથવા તો તમને ટેસ્ટ જેનો સારો લાગતો હોય તે તમે એડ કરી શકો છો. મેં અહીંયા શાકનો જ એડ કરી દીધો છે. તો મસાલો એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને આપણા રેડી થયેલા મસાલાને એક વખત ચેક કરી લેવાનો. જો આ સ્ટેજ ઉપર તમને તમારો મસાલો થોડો ભીનો એવો લાગે તો તમે તેની અંદર થોડો એવો શેકેલો ચણાનો લોટ પણ એડ કરી શકો છો. ચણાનો લોટ એડ કરવાથી તરત જ તે બધું જ પાણી જે છે તે શોષી જશે અને તમારો મસાલો એકદમ પરફેક્ટ બની જશે. તો હવે આપણે મસાલો અહીંયા રેડી થઈ ગયો છે, તેને ઠંડો થવા દઈ. ત્યાં સુધીમાં આપણે જે લોટને રેસ્ટ કરવા માટે મૂક્યો હતો તે પણ સારી રીતે રેસ્ટ કરી અને રેડી થઈ ગયો છે. અને તમને જુઓ તો તમે જોઈ શકો છો કે તમારે લોટને એકદમ પરફેક્ટ આ રીતે જ તમે જ્યારે બે હાથો વડે ખેંચો ત્યારે વચ્ચે કોઈ પણ કટ્સ ના આવે, એટલે તમારો સમોસા માટેનો જે લોટ છે તે એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે, તે તમારે સમજી લેવાનું. જો વચ્ચે તમે બંને હાથો વડે લોટને ખેંચો ત્યારે વચ્ચે કટ્સ આવતા હોય તો તમારે થોડુંક તેલ એડ કરી અને 5 થી 10 મિનિટ માટે સારી રીતે મસળી લેવાનો. હવે આપણા રેડી થયેલા લોટમાંથી હું એક સરખા લોણા બનાવી અને તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના સમોસા બનાવ્યા છે, તેનાથી હું મીડિયમ સાઇઝના જ લોણા બનાવી અને તૈયાર કરીશ. તમારે મોટા અથવા તો મિની સમોસા બનાવવા હોય તો પણ તમે બનાવી અને રેડી કરી શકો છો. ચાકુ વડે આપણે જ્યારે લોટનામાંથી પીસીસ કરીશું ત્યારે એક જ સરખા આપણા લોણા બની અને તૈયાર થશે. તો એક એક કરતાં બધા જ લોણા મેં બનાવી અને રેડી કરી લીધા છે. તો આટલા લોટમાંથી આપણા 6થી વધારે લૂણા બન્યા છે, તેનો મતલબ છે કે 12થી 15 જેટલા સમોસા તમે આ માપ સાથે બનાવી અને રેડી કરી શકો છો. હવે આપણે રોટલીથી થોડું જાડું અને પૂરીથી થોડું વધારે મોટી હોય એટલું શીર વણી અને તૈયાર કરી લઈશું. તો 1 રૂપિયાનો જેટલો કોઈન હોય છે એટલી થિકનેસ પણ તમે રાખી શકો છો. અહીંયા સારી રીતે વણાઈ ગયું છે. હવે આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તો તમારી પાસે સમય હોય તો તમે એક એક સમોસાને વળી અને તળતા જઈ શકો છો. હું અહીંયા તેની પહેલાં સૌપ્રથમ સીડ્સ બનાવી અને રેડી કરી લઈશ અને ત્યારબાદ સ્ટફિંગ કરીશ. તો સેમ પ્રોસેસથી એક એક કરતાં બધી જ સમોસાની જે સીડ છે તે હું રેડી કરી લઈશ. ત્યારબાદ જો તમારા સમોસા તળતી વખતે ખુલી જતા હોય તો મારી આ ટ્રીક સાથે એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો. તળતી વખતે ક્યારે પણ તમારા સમોસા નહીં ખુલે. 1 ચમચી ભરી અને આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે, તેની સાથે જ તેની અંદર અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે, નાની વાટકી જેટલું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. ઘાટી એવી આપણી સ્લરી બની અને રેડી થાય તેવું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો આ મિશ્રણ જ્યારે પણ તમે સમોસા બનાવો છો ત્યારે એક વખત જરૂરથી બનાવી અને આ સેમ પ્રોસેસ સાથે તમે સમોસાને ફોલ્ડ કરશો તો તમારા સમોસા તળાતી વખતે ક્યારેય પણ નહીં ખુલે. તો અહીંયા તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. તો અહીંયા આપણી સ્લરી પણ રેડી છે. હવે આપણે બધા જ સમોસાને વાળી અને તૈયાર કરી લઈશું. સમોસા વાળવા ખૂબ જ સરળ એવા છે. માત્ર તમે આ રીતે શેડ બનાવી અને રેડી કરી લેશો તો સુપર ઇઝી એવા તમારા ઝટપટ સમોસા બને અને રેડી થઈ જશે. તો એક શીટ તમારે હાથ પર લેવાની, તેની બધી જ જે કિનારીઓ છે તેના ઉપર આપણું રેડી કરેલું મિશ્રણ જે છે તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું. તો અહીંયા સારી રીતે સ્પ્રેડ થઈ જાય એટલે આપણે પાનને જેમ ફોલ્ડ કરતા હોય તેમ જ માત્ર તેની 2 કિનારીઓ જે છે તેને જોઈન્ટ કરવાની અને સરસ આપણો કોન જેવો આકાર બની અને તૈયાર થઈ જતો હોય છે. તેની અંદર રેડી કરેલી સ્ટફિંગ એડ કરી દઈશું અને ઉપરથી સારી રીતે ફોલ્ડ કરી લઈશું. સમોસા બનાવવા ખૂબ જ સરળ છે, બહુ જ સહેલાઈથી અને ઝટપટ બની અને ઘરે તૈયાર થઈ જતા હોય છે. મારી આ એકદમ સહેલી રીત સાથે ઘરે જરૂરથી સમોસા બનાવી અને ટ્રાય કરજો. બહારના એકને એક
તેલની અંદર તળાયેલા ખોરાકને ખાવા કરતાં ઘરનો શુદ્ધ અને સુપર ટેસ્ટી એવો નાસ્તો ઘરે બને અને તૈયાર થતો હોય તો તે જ કરવો જોઈએ. તો એક એક કરતાં બધા જ સમોસાને હું સેમ પ્રોસેસથી જ વાળી અને રેડી કરી લઈશ. તો અહીંયા આપણા સમોસા બધા જ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈ મૂકીશું, તેની અંદર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. હું અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું. તમારે કોઈ પણ પ્રકારના રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. આપણું તેલ ગરમ થાય એટલે આપણે સમોસામાંથી થોડુંક એવું નાનું પોર્શન હાથમાં લઈશું અને તેલને ચેક કરીશું. જો એ તરત જ ઉપર આવે છે તેનો મતલબ છે કે આપણું તેલ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. એક સાથે કડાઈની અંદર જેટલા સમોસા સમાય એટલા સમોસા તમારે એક જ સાથે એડ કરી દેવાના. તમે જ્યારે એકસાથે સમોસાને તળવા મૂકો છો ત્યારે તેની કુકિંગ પ્રોસેસ જે છે તે ખૂબ જ સરસ ધીમે ધીમે અને ક્રિસ્પી એવો ક્રંચ સમોસાના અંદર લાવતી હોય છે. જ્યારે પણ આપણે બારે સમોસા જોતા હોઈએ છીએ ત્યારે કંદોઈ તેની કઢાઈની અંદર પૂરેપૂરા ભરીને જ સમોસા એડ કરતા હોય છે. તો જ્યારે તમે સમોસા એડ કરી દો એટલે આપણે તરત જ ગેસની ફ્લેમ જે છે તેને ફૂલ કરી દેવાની છે. પહેલાં આપણે મીડિયમ તેલની અંદર સમોસા એડ કરીશું. થોડાક એવા ગોલ્ડન હલકા બ્રાઉન જેવા થાય એટલે આપણે તેની સાઇડ્સને ચેન્જ કરીશું અને સારા એવા ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તેને તળી લઈશું. તમારા સમોસા જો ક્રિસ્પી કે ગોલ્ડન બ્રાઉન ન બનતા હોય તો મારી આ રીત સાથે એક વખત જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે દરેક વખતે અથવા તો પહેલી વખત તમે બનાવતા હશો તો પણ સુપર ક્રિસ્પી ટેસ્ટી એવા સમોસા બની અને રેડી થશે. તો ગરમા ગરમ ચા અથવા તો ટમેટો કેચઅપ સાથે સમોસાને સર્વ કરીશું. તો તમને મારી આ આલુ સમોસાની થોડી અલગ રીત સાથે બનતી રેસિપીની કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.